અંકલેશ્વરમાં અમરતપુરા ગામ અમરાવતી નદીથી 1 કિલોમીટર દૂર ખેતરમાંથી માદા મગરને વન વિભાગની ટીમે ઝડપી પાડી આરોગ્ય ચકાસણી બાદ સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી। મગર નજરે પડતા સ્થાનિકો દ્વારા અંકલેશ્વર વન વિભાગને જાણ કરી હતી। નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદીમાં આશ્રય સ્થાન બનાવેલા મગરો દેખા દીધાની ઘટનાઓ સામે વારંવાર આવી રહી છે। નર્મદા નદીમાં આવેલા પૂર બાદ અગાઉ નોગામા સીમમાં કાંસિયા ગામની સીમમાં અને તાજેતરમાં ઉછલી અને સારંગપુર ગામ વચ્ચે પસાર થતી અમરાવતી નદીમાં ડઢલ બ્રિજ મગર હોવાનો વિડીયો સામે આવ્યો હતો। દરમિયાન ગત રાત્રિના અમરાવતી નદી કિનારે આવેલ અમરતપુરા ગામ ખાતે મગર હોવાની જાણ રાત્રિના 9 વાગ્યાના અરસામાં વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારી ભાવેશ મોબ અને જીવ દયા પ્રેમી ટીમ અમરતપુરા ગામ ખાતે 9:30 વાગ્યે પહોંચી હતી, જ્યાં નદીથી 1 કિલોમીટર દૂર ખેતરમાં મગર જોવા મળ્યો હતો। જે જોયા બાદ ત્વરિત અસરથી આજુબાજુ રહેલા ગ્રામજનો દૂર ખસેડી મગરને ઝડપી પાડવાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। સૌ પ્રથમ મોઢું ફાડી બેઠેલા મગરની આંખો પર કંટાન નાખી તેની આંખો ઢાંકી દીધી હતી, જે બાદ દોરડા વડે તેનું મોઢું બાંધી અને તેના ચારેય પગ બાંધીને તેને સુરક્ષિત રીતે કોઈ પણ હાનિ પહોંચાડ્યા વગર ઝડપી પાડવામાં આવ્યો હતો। જે બાદ તેને પાંજરામાં મૂકી શાલીમાર નર્સરી ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબીબી ચકાસણી થતાં તે માદા મગર હોવાનું અંદાજે 16 વર્ષની ઉંમરની હોવાનું સામે આવ્યું હતું। 60 ફૂટ લાંબા અને 200 કિલો કરતાં વધુ વજન ધરાવતા માદા મગરને વન વિભાગ દ્વારા સુનિશ્ચિત કરેલ જગ્યા પર મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી। વર્તમાન સમયમાં મગરો ઈંડા મૂકતા હોય છે, ત્યારે માદા મગર ઈંડા મૂકવા માટે સુરક્ષિત સ્થળ શોધી રહ્યું હોવાનું પ્રાથમિક અનુમાન પણ સામે આવી રહ્યું છે। વન વિભાગના જણાવ્યા અનુસાર ગત વર્ષમાં નર્મદા નદીમાં આવેલ પૂરમાં મગરો સુરક્ષિત સ્થાનની શોધમાં અમરાવતી નદીમાં આવી પહોંચ્યા હતા ને હવે તેને પોતાના આશ્રય સ્થાનો બનાવ્યા છે, જેને લઈ અમરાવતી ઉપરાંત નર્મદા નદીમાં જ વિલીન થતી આમલાખાડી અને તેની નજીકના વિસ્તારોમાં મગર જોવા મળી રહ્યા છે।